રાપર તાલુકાના આડેસર ખાતે સરકારી હાઈસ્કૂલમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમમાં ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલી રાષ્ટ્રગાન કરી સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આડેસર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્દીક કોટવાનો વિસ્તૃત અહેવાલ। આડેસરની સરકારી હાઈસ્કૂલમાં આજે વિધિવત રીતે પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શાળાના તમામ શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને આડેસરના સરપંચ મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। ધ્વજવંદન કરી અને ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી। હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ખાસ કરીને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રાસંગિક ઉદ્બોધન પણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા। આડેસર ખાતે આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો હાઈસ્કૂલના પટાંગણમાં ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલી હતી। સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી। આ તકે શાળાના આચાર્ય દ્વારા આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે તૈયારીઓ ચાલી રહી હતી અને આજે વિધિવત રીતે ધ્વજવંદન બાદ ધ્વજની સલામી ઝીલી અને વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત આડેસર બાબતને પણ ન્યાય આપવામાં આવ્યો હતો અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સૌને શુભકામના પાઠવવામાં આવી હતી। આચાર્ય શ્રી સી કે મનાર, ઉચ્ચતર માધ્યમિક શાળા આડેસર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ। 26મી જાન્યુઆરી શું વિગતવાર મને આપજો સર। 76મા ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા આડેસરના પટાંગણમાં કરવામાં આવેલી હતી। એમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને સરકારી માધ્યમિક શાળા આ બંને શાળાનો સમગ્ર અને મિક્સમાં કાર્યક્રમ હતો અને તેમાં બંને શાળાના દીકરા દીકરીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો અને ખૂબ જ સરસ મજાનું પરફોર્મન્સ દીકરા અને દીકરીઓ દ્વારા કરવામાં આવેલું અને ગામમાંથી પણ વાલીશ્રીઓ અને ગ્રામજનો બહોળી માત્રામાં અત્રે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમાં ઉપસ્થિત રહ્યા। તે બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર। હાજરીમાં કોણ કોણ હાજરી આપી હતી? ગામના દરેક સભ્ય, દરેક નાગરિક પોતાની નૈતિક ફરજ સમજીને અત્રે ઉપસ્થિત રહેલા, તે બદલ ખૂબ ખૂબ આભાર સર્વેનો। જેમાં સરપંચ શ્રી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, અજયપાલસિંહજી અને અન્ય દરેક ગામના નામી અનામી સર્વે વ્યક્તિઓ અત્રે ઉપસ્થિત રહેલા।